अमोने ज्ञान देनारा गुरुने लाख वंदन हो। सदा ये ज्ञान देनारा गुरुने लाख वंदन हो। अमोने ज्ञान देनारा गुरुने लाख वंदन हो। કહ્યા છે જે મને બ્રહ્મા, કહ્યા વિષ્ણુ વળી શંકર। કહ્યા છે જે મને બ્રહ્મા, કહ્યા વિષ્ણુ વળી શંકર। કહ્યા છે દેવ જેવા તે, કહ્યા છે દેવ જેવા તે। ગુરુને લાખ વંદન હો। અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો। કહ્યા ઈશ્વર સમાજેને દયાને જ્ઞાનના દરિયા। સદાયે શાંત મૂર્તિ તે, સદાયે શાંત મૂર્તિ તે। ગુરુને લાખ વંદન હો। અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો। પરમ આનંદ પામ્યા જે વળી સુખ આપતા સૌને। પરમ આનંદ પામ્યા જે વળી સુખ આપતા સૌને। ભર્યા સત્ગુણ થકી દૈવી, ભર્યા સત્ગુણ થકી દૈવી। ગુરુને લાખ વંદન હો। અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો। નવી છે આખડી આપે યુગોના કષ્ટને કાપે। નવી છે આખડી આપે યુગોના કષ્ટને કાપે। કૃપાથી મુક્તિ દેનારા, કૃપાથી મુક્તિ દેનારા ગુરુને લાખ વંદન હો। અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો। સદાયે જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન। ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। હરિ ઓમ। ઓમ સહના ભવતો સહનૌ ભુનક્તો સહ વીર્યં કરવાવહૈ तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः।
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. ઓકે, પહેલો અધ્યાય આપણે કમ્પ્લીટ કર્યો. પહેલા અધ્યાયના સંદર્ભમાં કોઈકને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય. કોઈને કોઈ પ્રશ્ન છે ખરો? ઓકે, પ્રશ્ન સ્વામીજી કહેતા હોય છે, પ્રશ્ન બે જણને ના હોય, છેલ્લે કઈ જ ના ખબર પડતી હોય એને પ્રશ્ન ના હોય, અને જેને બધી જ ખબર હોય એને પણ પ્રશ્ન ના હોય. એટલે તમને કઈ જ ખબર ના હોય એવું તો છે નહીં, અને છતાં પ્રશ્ન નથી. એનો અર્થ છે કે બધી ખબર છે. બરાબર, એટલે પૂર્વ ભૂમિકા સ્પષ્ટતા આવી ગઈ છે. એટલે હવે આ શું યુદ્ધનું પેલું આપણને સમજાયું છે, રાઈટ? એટલે એ આપણે જાણ્યું ને કેવું આપણું મન પણ ચંચળ થઈને આવી રીતે નાસીપાસ થાય છે, એ પણ આપણને જીવનમાં કેવી રીતે પ્રયત્ન આપણા જીવનમાં આચરી શકીએ ને આપણને સદબુદ્ધિ મળી રહે છે. આ પ્રસંગને યાદ કરીએ એટલે બળ મળી રહે છે, ઈશ્વરીય બળ. બસ બીજું તો કઈ નહીં. બરોબર. એટલે પહેલો અધ્યાય અર્જુનનો શોક હતો, અને આપણો શોક છે કે નથી? છે, ડગલે ને પગલે છે, હોય જ બધાય. એટલે આપણે વિચાર કરીએ. સારું, આજે છે ને થોડુંક બેકગ્રાઉન્ડમાં આપણે જોઈએ કે અર્જુનનો જે શોક હતો અને એ મૂળભૂત પ્રશ્ન તરફ દોરાઈ ગયા છે. આપણા જીવનમાં મૂળભૂત પ્રશ્ન એટલે કયો છે કે હું પહેલા ક્લેરિફાઈ કરું કે મૂળભૂત પ્રશ્ન એટલે શું છે? જીવનમાં મારે શું જોઈએ છે એની સ્પષ્ટતા. મૂળભૂત પ્રશ્ન એટલે જીવનમાં મારે શું જોઈએ છે એના વિશે મને સ્પષ્ટતા હોય, અને એ સ્પષ્ટતા એવી છે કે જેમાં ઓપ્શન ના હોય, આ જોઈએ છે આ જોઈએ છે એવું ના હોય. સ્પષ્ટતા એટલે શું છે? આ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. આપણે ભગવાન પાસે જઈએ અને માગીએ ત્યારે શું કહીએ છે? ભગવાન આટલું આ જ આપી દે, બીજું કાંઈ જોઈતું નથી. પણ કેટલો વખત ફરી પાછું ભગવાન પાસે જાય છે કે નહીં? જ્યાં સુધી બીજી ઈચ્છા ના થાય ત્યાં સુધી. એટલે એ પેલો જે આપણો જે પ્રશ્ન છે એ મૂળભૂત પ્રશ્ન નથી. તો એ પ્રશ્ન મૂળભૂત થઈ જાય ક્યારે થઈ જાય? જ્યારે જીવનમાં જીવન વિશેની ધ્યેય વિશેની સ્પષ્ટતા હોય. એટલે જીવનમાં શું મેળવવા જેવું છે? શું મેળવવા જેવું છે? પોતા વિશેનું જ્ઞાન, સુખ. સુખ મનુષ્ય જીવનમાં જ્ઞાન તો હવે કાલ્પનિક વસ્તુ થઈ ગઈ ને. સુખ જોઈએ છે, બધાને સુખ જ જોઈએ છે. સુખ જ જોઈએ છે બધાને કે મને?
મને જોઈએ છે ને બધાને પણ સુખ જ જોઈએ છે. ઓકે, બધાને જોઈએ તો બધાનો પ્રશ્ન છે, મારો છે ના, પણ મને તો જોઈએ છે. એટલે જીવનનું ધ્યેય મારે શું જોઈએ છે, ખરું કે નહીં? એના વિશેની સ્પષ્ટતા જ્યારે આવે ત્યારે જ આપણે યોગ્ય દિશામાં શોધન કરીએ, યોગ્ય દિશામાં પ્રવૃત્ત થઈએ. તો અત્યારે આપણને જે સંસાર અનુભવ સિદ્ધ છે, ખરું ને? સંસાર એટલે બંધન, અને બંધન અનુભવ સિદ્ધ છે એ કોઈએ આવીને કહેવાની જરૂર છે નથી. હવે આપણને કયા પ્રકારના બંધન છે આપણે જાતે જ વિચારવાનું, આપણી પોતાની સ્થિતિને આધારે. તો કોમન જે બંધનના ક્ષેત્ર છે કયા છે? મને કોઈ સ્થૂળ રીતે કોઈ બાંધી નથી દીધા કે દોરડાથી ચલો બાંધી દીધા અથવા તો એક રૂમમાં પૂરી દીધા, એવું તો છે નહીં. તો કયું બંધન છે? મારે જે કરવું હોય હું કરી શકું છું, મારે જે ખાવું હોય એ ખાઈ શકું છું, મારે જવું હોય તો હું જઈ શકું છું. તો બંધન કયું છે? હા જયવિંદાબેન, કયું બંધન? સાંસારિક બંધનો તો બધા જ છે ને સ્વામિનીજી. કયું બંધન? બંધન એટલે હું પોતાને એવું બિચારાપણું અનુભવું છું, મને પોતાને બિચારાપણું લાગે છે, હેલ્પલેસનેસ, એને જ બંધન કહેવાય. બંધન એટલે કાલ્પનિક બંધન નથી પાછું. શાસ્ત્ર તો કે છે સંસારના બંધન છે, તો સંસાર તો કાલ્પનિક થઈ ગયો, પણ સંસાર એટલે શું? બંધન એટલે શું? કયું બંધન મને છે? તો શું લાગે છે, કઈ વસ્તુ જે છે આપણને નથી ગમતી, નથી જોઈતી, એવી આપણને અનુભવાય છે, એ જ બંધન છે. કરવું છે પણ કરી શકતા નથી, મારે જોઈએ છે પણ મળતું નથી, નથી જોઈતું અને સામે આવે છે. તેવી કઈ બાબતો છે? બધા એક પછી એક બોલો. મારા જ રાગ અને દ્વેષ, બીજા માટેની અપેક્ષાઓ બધી. બરોબર છે, રાગ અને દ્વેષ. એ તો રાગ જે છે કેવી રીતે ખબર પડે રાગ છે? આ બીજા માટેની મારી લાગણીઓ વધારે પડતી મારું છે, આ મારું છે એવી. મારું છે કઈ રીતે પ્રગટ થાય છે? એટલે એ તો મમત્વ જ થયું ને. મમત્વ જ થયું, પણ એ મમત્વ આપણે કહીએ છીએ કે બરોબર છે કે બંધનકારી છે, પણ મારે માટે બંધનકારી મને દેખાય છે ખરું? જ્યારે મારું મારું આપણે કહીએ તો એ મને બંધનકારી દેખાય છે ખરું? કે મારું મારું છે એમાં સુખ દેખાય છે, એમાં સલામતી દેખાય છે? શું દેખાય છે? સુખ સલામતી દેખાય છે, એટલે સુખ અને સલામતી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તો બંધનરૂપ નથી ને. તો રાગ બંધનરૂપ ક્યાં થયો? મારે આ કરવું પડશે, મારે આ લાચારી છે, મારી કોઈ પણ વસ્તુ કરવા માટેની મારી લાચારી, એ મારું બંધન છે. પરવશતા, મારે કોઈને આધીન નથી થવું, મારે સ્વતંત્ર થવું છે, પણ હું સ્વતંત્ર ના થઈ શકું, એ મારી લાચારી છે અને એ મારું બંધન છે. બરોબર. એટલે હા, બીજું કઈ? એટલે છીનવાઈ ન જાય એમ. રાગ મને જેની માટે હોય એ વસ્તુ મારી પાસેથી છીનવાઈ ન જાય. એટલે ડર પણ થયો ને, ભય. હા, એટલે છીનવાઈ ના જાય. એટલે છીનવાઈ જાય તો શું થાય? ધારો કે છીનવાઈ જાય તો શું થાય? આખું એ મારું પણ ખોટું, એ કોઈના વડે હું દુઃખી થતી નથી, પણ હું કયું સમજુ કે એના વડે દુઃખી થયો, નાના વડે. એ મારી જોવાની સ્પષ્ટતા નથી કે કેવી રીતે હું કરી એ શકું. જ આપણે જોવા માટે પ્રવૃત્ત થયા છે કે શું થાય આપણને. જે બંધન અનુભવ સિદ્ધ છે બંધન, પણ કયા પ્રકારનું બંધન અનુભવ સિદ્ધ છે? એટલે આપણે તો આપણા અનુભવનું જ વિશ્લેષણ કરવાનું છે. સ્વામીજી, સ્ત્રી પુરુષ મર્યાદા નથી, જેમ કે અમારી અમુક લિમિટેશન થઈ જાય, કરવું હોય તો એ નથી કરી શકતા. બરોબર, ઓકે, સરસ. હા, એટલે આપણે અમુક વસ્તુ કરવી હોય ને નથી કરી શકતા, કારણ કે એક સમાજ છે, એટલે સમાજનું બંધન છે. બરાબર. એક આપણે જે છે એક મુદ્દો આપણે રજૂ કર્યો, સમાજનું બંધન છે અથવા તો કુટુંબનું બંધન છે.
કે જે મારી ઈચ્છા પ્રમાણે હું ઈચ્છું પણ હું કરી ના શકું. આવું બીજું કઈ જગ્યાએ બંધન રૂપ લાગે છે? એટલે આ વધારે નજીક આપણે એનાલિસિસ મને કોઈએ આમંત્રણ આપ્યું ના આપ્યું, કોઈએ મને માન આપ્યું કે ના આપ્યું, આમંત્રણ આપ્યું કે ના આપ્યું, એ બધું આમ જે નથી જોઈતું, મને અપમાન નથી જોઈતું, પણ મને અપમાન કોઈ કરે તો એ મારું બંધન છે કે મને આ બધું નથી ગમતું, નથી જોઈતું. કારણ કે હું તો શાંતિ, મને માન જોઈએ છે, અપમાન નથી જોઈતું. એ આપણો હઠાગ્રહ, એ પણ આપણું એક બંધન જ છે માં. એટલે મારે જોઈએ છે શું? મને બધા સારું સારું કે એવું જોઈએ છે. હું જે કંઈ કરું એની પ્રશંસા કરે તે મને ગમે છે, પણ હું કંઈક કરું અને પછી એની અંદર ખોડખાપણ કાઢે તો એવું મને ગમતું નથી. ખરું ને? કાંઈ બંધન છે ને? બીજી કઈ વસ્તુ એવી છે કે આપણને નથી ગમતી? સ્વામીજી, આપણું અંદરથી મન, હૃદય કહેતા હોય, આધ્યાત્મિકતા તરફ આપણું ઇન્ક્લિનેશન હોય, આપણને એ જ બધું કરવું હોય, છતાં આપણે સંસારમાં અટવાયેલા રહેવું પડે, કારણ કે જવાબદારીમાંથી છૂટી નથી શકતા. અને એની માટે આપણે સમય કાઢવો હોય કે કઈ અધ્યયન કરવું હોય, સત્સંગ કરવો હોય, એની માટે આપણે સમય નથી ફાળવી શકતા. તો એ પણ એક જાતનું બંધન લાગે ને આપણને. એટલે આપણી ઈચ્છા છે કે આપણે કંઈક ઉત્કૃષ્ટ કાર્ય કરવું છે, પણ એ ઉત્કૃષ્ટ કાર્ય આપણે કરી શકતા નથી, કારણ કે સંજોગો એવા છે. આજુબાજુનું જે આપણે કહીએ કે પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિમાં હું જે પરિસ્થિતિમાં છું એ મારા માટે બંધનકારી છે. બરાબર ને? એ વસ્તુ આપણને મને લાગે છે. એટલે બંધન શું છે આપણને એ પહેલા સ્પષ્ટતા હોવી જોઈએ. એટલે બધાને માટે બંધનના ક્ષેત્ર જુદા જુદા હોય. ખરું કે નહીં? બધાને માટે બંધનના ક્ષેત્ર જે છે, બંધન અનુભવાય છે, પણ એના ક્ષેત્ર જુદા જુદા છે. બીજું કઈ નવીનભાઈ? સ્વામીજી, જે વિષયથી દુઃખ થાય એ જ બંધન. જે વિષયથી દુઃખ થાય આપણને એ જ આપણું બંધન. બરોબર છે, પણ એ તો તમે ફિલોસોફિકલ કહો. ફિલોસોફિકલ જ નહીં, આપણે ચાલે જ. ના, એવું નહીં. આપણને અનુભવાય છે બંધન, અનુભવ સિદ્ધ છે. આપણા જીવનમાં બંધન આપણને ક્યાં અનુભવાય છે? દુઃખ થાય ત્યાં જ અનુભવાય. પણ દુઃખ ક્યાં થાય છે? મનમાં. પણ મનમાં ક્યારે દુઃખ થાય છે? કયા પ્રસંગને આધારે દુઃખ થાય છે? એ આપણા રાગ દ્વેષ પર જ આધારિત છે. એવું નહીં. રાગ દ્વેષ એ તો બધું આ બધી શું છે કે બૌદ્ધિક કસરત છે. એવું નહીં, આપણે તો આપણા જીવનમાં જોવાનું છે. હા, બીજું કોઈક બોલતું હતું. માં જ આપણા જીવનમાં કોઈક વ્યક્તિ આપણને ના જોઈતી હોય અને એ આવીને ઉભી રહે તો આપણને એ ના ગમે. એ જાણે કે જાય ત્યારે આપણને શાંતિ લાગે. એ એક જાતનું બંધન. પરિસ્થિતિ એવી ઉભી થાય કે જે આપણને ના ગમતી હોય અને એ પરિસ્થિતિ આપણી સામે આવીને ઉભી રહે, એ આપણને બંધનકારી લાગે કે ના, આ પરિસ્થિતિમાંથી મારે છૂટવું છે. તો આ બધું બંધન. બરોબર. હા, બીજા ક્ષેત્ર કોઈક વ્યક્તિ આવી અને ના ગમતી હોય ને એવી આવી ગઈ નથી અને મારી સામે આવીને ઉભી રહી છે. બરોબર. તો હું એમાંથી છૂટું કેવી રીતે? એટલે કોઈક વ્યક્તિ જે છે એ મને નથી ગમતી અને એ જાય તો મને રાહત અનુભવાય છે. તે જ્યારે આવે ત્યારે મને બંધન લાગે છે. આરતીબેને કહ્યું કે આપણે આધ્યાત્મિક કે કંઈક ઉત્કૃષ્ટ કંઈક કરવું છે, પણ સંજોગો જેવા છે કે પછી જેથી કરીને આપણે કરી ના શકીએ, એટલે એક પ્રકારનું બંધન છે. બેલાબેને શું કહ્યું? બેલાબેન અત્યારે એવું છે કે એક જ મિનિટ. હા, બેલાબેન તમે શું કહ્યું? લઈએ ને પછી એવું થાય કે બધું જાણતા હોવા છતાંય જયારે સમય આવે ને ત્યારે એ પ્રમાણે વર્તન આપણે કરી નથી શકતા. એનું પછી દુઃખ બી થાય છે. અને કરવું તો છે જેમ તમે કહેતા હો કે આવી રીતે વર્તન કરવું જોઈએ, 2 મિનિટ રોકાઈ જવું પછી બોલવું જોઈએ, પણ એ રીતે થતું ન હોય ને ત્યારે દુઃખ થાય છે. ઓકે. એટલે આપણી સામે આદર્શ છે, પણ આદર્શ પ્રમાણે બાહ્ય પરિસ્થિતિઓ તો બધી બરોબર, પણ ઘણી વખત આપણી શું છે કે માનસિક આંતરિક પરિસ્થિતિ બી એવી હોય. ઘણી વખત આપણને એમ થાય કે ફ્રી છીએ તો ચાલો કંઈક બીજું કંઈક કરીએ, આધ્યાત્મિક કેવું તેવું, પણ એ વખતે મનમાં એવું થાય કે ના, ચાલ મારે કંઈક બીજું પણ કંઈક કરવું છે. દાખલા તરીકે મૂવી જોવું હોય કે પછી કોઈ સારું, તો આપણે
એ બાજુ વળી જઈએ અને આધ્યાત્મિક ના પણ આપણે બાજુ તો એ બંધન રૂપ ક્યાં અનુભવાય છે? ને પણ આપણી ઈચ્છા તો એવી હોય ને કે આ સમયનો સદુપયોગ કરીએ. એટલે આપણી ઈચ્છા હોય કે સમયનો સદુપયોગ કરીએ અને આપણે કંઈક આધ્યાત્મિક કંઈક કરીએ તો પછી આપણને સારું લાગે. એટલે પણ એના બદલે મન કંઈક જુદું કહે છે અને મનને આધાર આપણે દોરવાઈ એવું થાય કે ચલો ના આજે એ આ સ્થિતિ મૂવી જે સારું છે એ મારા માટે એવી મને નથી જોઈતી હોતી એમ. એટલે મારું મન જો મારા કંટ્રોલમાં હોય તો એ સારું, એવું મારે જોઈએ છે. બેલાબેન તમે શું કહ્યું હતું? ભૂલી ગઈ તમારે. સ્ત્રી પુરુષની મર્યાદા પર કંઈક બરોબર, બોલી હા, હતી હું સોસાયટીની સમજી. સમાજની અથવા તો એની જે મર્યાદા જે છે એ આપણને અનુભવાતી હોય એ બંધન છે. હા શીતલબેન શું કહો છો? સ્વામીજી, આપણા જે ઘરમાં વડીલો હોય એ ક્યારેક એની સામે અવાજ ન ઉઠાવી શકતા હોય તો ત્યારે બી બંધન લાગે છે કે ભાઈ આપણાથી મોટા છે તો એની સામે કેમ બોલું, ભલે એ ખોટા છે ને આપણે સાચા છીએ. બરોબર બરોબર. એટલે આ શું છે કે આપણા જીવનમાં અનુભવાતી જે લાચારી છે, ખરું ને? લાચારી છે એ જ બંધન કહેવાય છે. જીગરભાઈ શું કહો છો તમે? ખંજનબેન તમારે કે કહેવાનું છે? જી. આપણે જો અપેક્ષા આપણે જે કરીએ પણ પછી સામે ઘણીવાર એવું થઈ જાય છે કે એક પેલું આશા થઈ જાય છે તો એ ઘણીવાર એવું થાય કે એવું ના વિચાર આવવો જોઈએ પણ એ થઈ જતું હોય છે એટલે અંદર થોડું દુઃખ થઈ જતું હોય છે તો એમાંથી એ બંધનમાંથી બહાર નીકળી જવું જોઈએ એવું લાગે. મન ઉપર મારો એટલો કંટ્રોલ નથી. મન ઉપર જે છે મારું જે હોવું જોઈએ, જે પ્રકારનું મન હોવું જોઈએ એવું નથી મારું. એવું નથી. હા. અને એવું થઈ જતું હોય છે ઘણી બધી વાર. આપણને ખ્યાલ બી આવે કે એવું ના થવું જોઈએ, આપણે કર્યું એ આપણે કરેલું છે પણ સામે એવું આશા તો ના જ રાખવી જોઈએ પણ તો બી થઈ જતું હોય છે. બરોબર. પણ એ બંધન છે એ પ્રમાણે બદલાતા બી રહે છે, રાઈટ? લાઈક ધારો કે આજથી 15 વર્ષ પહેલાની હું વાત કરું તો મને લાગતું હતું કે જોબ કરવાનું એ મારું ગોલ છે, એટલે મને તે વખતે બહુ આનંદ આવતો હતો. હવે આજના ટાઈમે એવું લાગે છે કે હા ભાઈ હવે ચલો ઠીક છે, કરવાની છે એટલે કરી રહ્યો છું. એટલે તે વખતે એવું લાગે આ કરવું પડશે એવું લાગે. એટલે લાઈક સમય પ્રમાણે અને તમારા મનની સ્થિતિ જે હોય એ પ્રમાણે બહારની અમુક વસ્તુ તમને એક સમયે બંધન લાગતી હોય અને બીજા સમયે વસ્તુ મારે ગોલ છે, એટલે એ કન્ટિન્યુઅસ એવું ચેન્જ થયા કરે છે એકચ્યુઅલી. ઓકે, સરસ. ઘણી વખત દેહના બંધનો પણ નડે છે સ્વામિનીજી, કે આપણે ઘણું બધું કરવું હોય આધ્યાત્મિક રીતે છે કે કોઈ બીજી પણ રીતે કરવું હોય તો શરીર ઘણી વખત સાથ ના આપે. એ બી એક ટાઈપનું એવું છે કે આપણા કરવું છે પણ આ શરીર સાથ નથી આપતું. બરોબર. શરીરની મર્યાદા છે, બંધન છે. હા હેમાલીબેન. આપણે મનમાં છે ને એક પરિસ્થિતિ બનાવીએ છીએ અને એ પરિસ્થિતિ પ્રમાણે જો જીવનમાં જે ઘટનાઓ કે વ્યક્તિઓ આપણને મળે તો એમાં આપણે સુખ અનુભવીએ છીએ, પણ આપણે જે વિચાર્યું ના હોય અને એ પરિસ્થિતિ કે એ વ્યક્તિ આપણા જીવનમાં આવે એટલે આપણે દુઃખ અનુભવીએ. અને એ આપણા જે મનની જે કલ્પનાઓ હોય એ કલ્પના પ્રમાણે થાય તો સુખ અને કલ્પનાથી વિરુદ્ધ થાય તો આપણને દુઃખ થાય. અને એ જ આપણું સૌથી મોટું બંધનકારક છે કે આપણે મનમાં હંમેશા એક વિચાર 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 ચાલુ જ હોય છે. અને આપણા એ બધા નાના નાના આપણે જન્મ્યા હોય ત્યારથી અત્યારે મોટા થઈએ ત્યાં સુધી આપણે એવું નક્કી રાખીએ કે ભાઈ આ પરિસ્થિતિ એટલે સુખ, આ પરિસ્થિતિ એટલે દુઃખ. કોઈ આપણને ઘરમાં વેલકમ કરે, અમે ભાવફેરી કરવા જોઈએ તો કેટલાક ઘરે કોઈ આપણને વેલકમ કરે, કોઈ વેલકમ ના કરે, કોઈ જુદા ટોપિક પર ડિસ્કશન કરે કે જેનું કોઈ મહત્વ જ ના હોય. એટલે આપણને એવું થાય કે અડધા વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતે વેડફી નાખે છે. તો આપણા જીવનમાં આવા બધા જુદી જુદી પરિસ્થિતિમાં આપણને બંધન લાગે કે આપણે કરવું છે પણ આપણે કરી નથી શકતા, એટલે આપણે બંધન અનુભવીએ. આપણને એવું લાગે કે આપણે ભગવાન બી જાતે આવ્યા અને પૂર્ણ પુરુષોત્તમ છે અને એમને જયારે ગીતા કીધી તો બધાએ સાંભળી ખરી, પણ ખબર કોને પડી, જીવનમાં કોને ઉતારી અને એ પ્રમાણે જીવે છે કોણ? તો બહુ ઓછા લોકો. એટલે જયારે આપણે એવું અનુભવીએ કે આપણે એક મહાન કાર્ય કરીએ છીએ, દૈવિક કાર્ય કરીએ છીએ અને એ આપણે કરી નથી શકતા, વ્યક્તિનું અજ્ઞાન આપણે દૂર નથી કરી શકતા કે એને સાચું શું છે, શ્રેષ્ઠ શું છે એ આપણે અનુભવ નથી કરાવી શકતા, ત્યારે આપણને બંધન શું છે એ આપણને ખબર પડે છે. બરોબર, સરસ. ટૂંકમાં મને એવું લાગે છે કે લાઈક આપણે જો બી વસ્તુ જોઈએ ને આપણને એવું લાગે કે આ વસ્તુ મને સુખ આપશે,
જ્યાં સુધી એ આપણને સુખ આપતું હોય ત્યાં સુધી એ વસ્તુ બંધનકારી ના લાગે, અને જે ટાઈમે એવું લાગે કે આ વસ્તુ મને સુખ સ્વરૂપથી દૂર લઈ જાય છે, એ વસ્તુ તે જ સમયથી મને બંધન કરતા લાગવા મળે. બરોબર. ઓકે, હવે મને બંધન અનુભવાય છે, અનુભવ સિદ્ધ છે બંધન, એમાં તો આપણે કલ્પના કરવાની નથી, એ વસ્તુ તો સ્પષ્ટ છે. હવે એ જે બંધન છે, બંધનનું કારણ અથવા તો બંધન ક્યાંથી આવે છે? તો જ્યારે બંધનનું કારણ અથવા તો બંધનનો સોર્સ સમાજ હોય, વ્યક્તિ હોય, કુટુંબ હોય, અર્થાત આ જેને હું કહું છું એના સિવાયનું બહારનું જગત હોય. હું કહું છું એના સિવાયનું બહારનું જગત હોય. બંધનનું કારણ તો મારે ત્યાં વિચાર કરવાની જરૂર છે. બરોબર? જો બંધનનું કારણ આ શરીર હોય, ઇન્દ્રિયો, મન કે બુદ્ધિ હોય, તો ત્યાં પણ વિચાર કરવાની જરૂર છે. જે વ્યક્તિ જેને કંઈ ખબર નથી, જે આ જગતના સુખમાં જ જગતના વિષયોમાં જ જેને સુખ દેખાય છે, અને એ જે સુખ ન દેખાય ત્યારે તે હંમેશા જગતનો વાંક કાઢે છે. કોને જુએ છે? જગતને જ કારણભૂત ગણે છે. બરાબર? જ્યારે એને સુખદ, જે સુખનો અનુભવ નથી થતો પણ દુઃખનો અનુભવ થાય છે, કારણ કે સુખ લેવા નીકળ્યો છે જગત પાસેથી, અને જગત એને એવું સુખ આપી શકતું નથી. એને જે જોઈએ છે એવું સુખ એને મળતું નથી. અને કોને મળે છે? કેટલું મળે છે? ધારો કે સુખ મળે છે તો કેટલું મળે છે? એટલે જેની વ્યાખ્યા એવી છે કે મારા દુઃખ માટે આ જગત કારણભૂત છે, એ હજુ શેમાં ફરે છે? જગતના વિષયોમાં ફરે છે. પણ જે વ્યક્તિ એનાથી ઉપર ઉઠી છે અને એને લાગે છે કે મારું જે બંધન જે છે એ બંધન માટે જગત જવાબદાર નથી, પણ એ બંધન જે અનુભવાય છે એને માટે હું પોતે જ જવાબદાર છું, એવું જ્યારે એ પોતે વિચારે છે ત્યારે એક સ્ટેપ ઉપર ચડેલો છે. એટલા માટે ઘણી બધી વખત કહેતા હોય કે આમ આંગળી કરે છે તો 3 આંગળી તારી તરફ છે, જ્યારે તું આમ કરે છે જગત સામે તો 3 આંગળી તારી પોતાની તરફ છે. એટલે પેલો વ્યક્તિ જગતને જો કારણભૂત ગણતો હોય તો હજુ પણ એ શું છે? પેલા જે વ્યક્તિ અબૂધ છે, જે હંમેશા જગતને જ કારણભૂત ગણે છે, એના જેવો જ થયો. પણ એનાથી વિચાર કરીને ઉપર ઉઠવાનું છે કે મારા દુઃખ માટે, મને જે દુઃખ અનુભવાય છે એને માટે જગત કારણભૂત નથી. બરોબર? મને જે બંધન અનુભવાય છે, મને જે દુઃખ અનુભવાય છે, એને માટે આ જગતની કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ એ કારણભૂત નથી. જો હજુ પણ એ કારણભૂત લાગતું હોય તો ત્યાં વિચાર કરવાની જરૂર છે. શું વિચાર કરવાનો છે? કે જગતની કોઈ વ્યક્તિ પૂર્ણ છે? પૂર્ણ છે? કોઈ વ્યક્તિ પૂર્ણ છે? અને એક વ્યક્તિમાં હું પણ વ્યક્તિ છું ને? હું પૂર્ણ છું? પૂર્ણ નથી. જગતમાં જે કંઈ લોકો છે, જે કંઈ છે વ્યક્તિ તરીકે, એ વ્યક્તિની મર્યાદા છે ને? વ્યક્તિની મર્યાદા છે કે નહીં? કોણ એવું છે કે જેનામાં બધું જ છે? એવું છે? એટલે વિચાર કરવાનો છે આપણે સાથે. આ
કોઈ વ્યક્તિ એવી છે કે જેને હું કહું કે આ સુખનો સ્ત્રોત જ છે, ત્યાં સુખ જ સુખ છે, એવું કહેવાય? કૃષ્ણ ભગવાન જે છે કોઈકને જોઈતા હતા, કોઈકને નહોતા જોઈતા. હતું કે નહીં? હતું ને, એ તો ભગવાન હતા, છતાં પણ હતું કે નહીં? એટલે આપણે જોઈએ કે આપણી સામે જે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ સુખનો સ્ત્રોત, એટલે એનામાં સુખ છે, સુખ જ છે એવું છે. કોઈ વસ્તુ એવી છે કે જેમાં સુખ જ હોય? છે એવી કોઈ વસ્તુ? એવી વસ્તુ આપણે ના કહી શકીએ. કોઈ વસ્તુ છે હંમેશા હોય જ, એવું હોય કઈ? ના. પરિસ્થિતિ છે, કોઈ પરિસ્થિતિ કે હંમેશા બની જ રહે? ચોકલેટ ભાવતી હોય, સ્વામીજી એક્ઝામ્પલ આપતા હોય, ચોકલેટ ભાવતી હોય એટલે મોઢામાં મૂકી દે, અને મોઢામાં મૂકી રાખે, ક્યાં સુધી મૂકી રાખે? એક કલાક સુધી ઓગળવી જ ના જોઈએ. એવું થાય ખરું? એવું ના થાય, એ પૂરી થઈ જવાની છે એટલે પેલો ગમ નાખે અંદર, થોડાક વખત વધારે વખત રહે, પણ તોય. એટલે કઈ વસ્તુ એવી છે કે જેમાં સુખ જ સુખ છે અને હંમેશા છે? નથી ને એવું? તો આ જગત કેવું છે? મર્યાદિત છે. બરાબર? આ જગત કેવું છે? મર્યાદિત છે. અને મર્યાદિત સુખ જ મને આપે. એટલે જગત પાસેથી આપણે સુખ મળે ખરું, પણ હંમેશા મળે નહીં. વાત સાચી કે નહીં? હંમેશા મળે નહીં. એટલે વ્યક્તિ જે છે, વ્યક્તિમાંથી સુખ મળે ખરું, પણ હંમેશા મળે ના મળે. ખરું ને? વ્યક્તિ પાસેથી સુખ હંમેશા મળે ના મળે. એની મર્યાદા છે, વ્યક્તિની મર્યાદા છે. અને એટલે આપણે જોયું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, તે પરિસ્થિતિ મને હંમેશા સુખમાં રાખે એવું નથી હોતું, કારણ કે પરિસ્થિતિ બદલાય છે. બધું જ જગતમાં કેવું છે? આવે છે ને જાય છે, એટલા માટે જ જગત કહેવાય. જગત એને એટલા જ કે ગમ ગમ ગચ્છતિ જગત. ગમ ધાતુ પરથી જગત શબ્દ બન્યો છે. ગમ એટલે શું? એટલે ગમ પેલાને થાય છે, દુઃખ થાય છે. તો જગત કેવું છે? ગમ એટલે જાય છે, એને જગત કહેવાય. જાય તે ગચ્છતિ જગત, પણ સંસ્કૃતમાં ગમ ગમ જગત એટલે જાય છે, એને જગત કહેવાય. તો કઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ બની રહે છે કઈ એવું? નથી બની રહેતું. એટલે હંમેશા એમાં શું છે? પરિવર્તન આવે છે. કોઈ પણ વ્યક્તિ હંમેશા હું ઈચ્છું એવી જ હોય એવું બની શકે નહીં. એને પણ મૂડ હોય ને, એને મૂડ હોય કે નહીં? એનો મૂડ આઉટ થાય અને ઇન થાય. તેનો મૂડ હોય આપણને ખબર પડે છે. એટલે હું ઈચ્છું એવી બની રહે એવું સંભવિત નથી. પરિસ્થિતિ કે વસ્તુ ગમે તે સતત પરિવર્તનશીલ છે. એટલે આ જગતનો સ્વભાવ છે. અને આ વસ્તુ ખૂબ સારી રીતે જાણવી આપણે જરૂરી છે. એટલે એક વસ્તુમાં સ્પષ્ટતા આવી જાય કે જગતનો સ્વભાવ શું છે? અનિત્ય છે. જગતનો સ્વભાવ કેવો છે? અનિત્ય છે. જેવું છે એવું એ ક્યારેય બની રહેતું નથી. અને આવું જે જગત છે, એવા જગતમાં હું સુખ શોધવા નીકળ્યો છું. આજે પેલો હું, કયો હું? એક વ્યક્તિ તરીકે આ પેલો હું કેવો છે?
પૂર્ણ છે, પરફેક્ટ મેન, આઈ એમ પરફેક્ટ, આઈ એમ ઓકે. અને એ ઓકે પોતાને ગણે છે એ જગતમાં સુખ લેવા નીકળે છે. તો આઈ એમ ઓકે પેલો કહેતો ઓકે છે, ઓકે છે ખરો? ઓકે હોય તો મારે સુખ લેવા ના નીકળે ને. ઓકે એટલે શું છે? આપણે સાપેક્ષ રીતે કે આ જે શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી યુક્ત જે પેલું વ્યક્તિત્વ છે, સામેની વ્યક્તિમાં હું જોઉં છું કે અનિત્ય છે, એમાં બદલાય છે. તો અહીંયા કેવું છે? જે શરીર કહું છું, ઇન્દ્રિયો કહું છું, મન કહું છું, બુદ્ધિ કહું છું, એ બદલાય છે કે નહીં? એ બદલાય છે. પણ એ જે બદલાય છે એની સાથે હું ગોઠવાઈ ગયો. એની સાથે શું છે? પેલું એક આઈડેન્ટિટી ઊભી થઈ છે હુંની. અને હું મને કેવો દેખાય છે? હું કેવી રીતે જોઉં છું? જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ મર્યાદિત છે, જે હંમેશા બદલાય છે, એને હું કઈ રીતે જોઉં છું? હું ક્યારે ખોટી હોઉં, ખોટો હોય એવું દેખાય છે ખરું? મને હું જોઉં છું ત્યારે કેવું દેખાય છે? આ શરીર મને એક્સેપ્ટેબલ છે કે નહીં? છે. ઇન્દ્રિયો એક્સેપ્ટેબલ છે કે નહીં? છે. મન જેવું છે એવું મન કેવું છે? મને પ્રિય છે. મારી બુદ્ધિ ચાલે કે ના ચાલે પણ કેવી છે? મને પ્રિય છે. એટલે એક ઓળખાણ જે ઊભી થઈ છે હુંના વિશેની, એ પોતે પોતાને કેવી રીતે જુએ છે? ઓકે, હું બરાબર છું. અને હું બરાબર છું એને માટે સુખના માપદંડ એને પોતે ઊભા કરેલા છે. મારા વિચારો બરાબર છે, ખરું ને? મારા વિચારો કેવા છે? હું તો બહુ ફ્રેન્ક છું, હું તો બહુ ઓપન માઇન્ડેડ છું. કોણ કહે છે બહુ ઓપન માઇન્ડેડ છું? હું કહું છું. તો હું કહું છું હું ઓપન માઇન્ડેડ છું, તો એ ત્યાં શું છે? Can you come? After 6:30. એટલે પેલો કે ઓપન માઇન્ડેડ છું, તે કોણે સહી કોણે કરી? પોતે કરી. મારા અહંકાર કરી. એટલે આઈ એમ સમથિંગ છે કે નહીં બધાના મનમાં? પોતે પોતાની જાતને કઈ રીતે જુએ છે? આઈ એમ સમથિંગ. હવે એ જે સમથિંગ જે છે, નથિંગ નહીં. નથિંગ ક્યારેક ક્યારેક થઈ જતું હોય. જ્યારે આપણને કોઈ કહે કે ડોબા છે ત્યારે શું થાય? દુઃખમાં હોઈએ ત્યારે આઈ એમ નથિંગ. બાકી તો શું છે? આઈ એમ સમથિંગ. ખરું ને? એટલે એ જે સમથિંગ જે છે પોતાને ગણે છે, એ જગત એ સુખ લેવા નીકળ્યો છે. એની શોધ શેને માટેની છે? સુખ માટેની છે. હવે એને જ્યારે સુખ નથી થતું ત્યારે જવાબદાર પરિબળ કોને ગણે છે? હું સિવાય બધાને. જગતને કે પોતાને? કોને ગણે છે? બીજા બધાને, એના સિવાય બધાને. જગતને. એટલે જગતને ગણતો હોય. તો જગતને જો એ ગણતો હોય કે જગત આવું છે, આવું છે, આવું છે, આવું છે, અને મને બંધન એને કારણે, જગતને કારણે દુઃખ થાય છે, અને એ બંધન છે, તો એ તો શું છે? પોતાનું જે દુઃખનું કારણ છે એને જગતમાં જોયું. બરાબર ને? એટલે જો વિચાર કરે જગતના સ્વરૂપનો, જગત જે અનિત્યતા છે એનો જે વિચાર કરે, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ પણ અનિત્ય છે, એ વિચાર કરે, તે જગતને દોષ આપી શકે? જગતને દોષ આપી શકે નહીં. અને એ જગત અંતર્ગત આ શરીર છે કે નહીં? જગત અંતર્ગત આ શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, એ પણ મર્યાદિત છે કે નહીં? એ પણ સતત બદલાય છે કે નહીં? એટલે મારા વિચારો અને મારા વિચારો બદલાય છે કે નથી બદલાતા?
કે હું તો બસ ફોર્મ છું એક જ વિચારમાં, એવું છે બદલાય જ છે. શીતલબેન? બદલાય છે ને મારા વિચારો, તેવું સામેની વ્યક્તિના વિચારો બદલાય છે કે નહીં? સામેની વ્યક્તિના વિચારો પણ બદલાય છે, પણ એના વિચારો ને મારા વિચારો મેળ ખાતા નથી અને ત્યાં સંઘર્ષ થાય છે, ખરું ને? કોનો વિચાર સાચો? કોનો વિચાર સાચો? મારો વિચાર સાચો? મને તો મારો વિચાર સાચો જ લાગે, ખરું ને? પણ એને મારો વિચાર સાચો લાગે છે? નથી લાગતો. એટલે આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. આપણે શું કરીએ છીએ? પેલા વિચારો જે છે મન મેળ નથી, પેલા વિચારોમાં ભેદ છે, મન મેળ નહીં, વિચારોમાં ભેદ છે, તો એ વિચારમાં ભેદ જે છે ઓછા થાય એને માટેના આપણે પ્રયત્ન કરીએ, ખરું ને? આપણે સમજાવીએ પેલી વ્યક્તિને, પણ એ સમજી જાય એવું જરૂરી નથી. આપણે જો બળવાન હોય તો વ્યવહારિક રહે, પેલો હાય હા કરે, પણ કરવાનું તો એને કરવું હોય એ કરે. હું કહું એટલે બંધનરૂપ નથી. મારી સામે ના કરે પણ ગેરહાજરીમાં તો એને જે કરવું હોય એ કરે, અને પછી એને જે કરવું હોય એ કરે ને પછી મને ખબર પડી તો દુઃખ કોને થાય? એને કે મને? કોને થાય છે? મને થાય છે. કેમ? કારણ કે મારા વિચારો જે છે એ મને સાચા દેખાય છે અને એના વિચારો જે છે એ મને ખોટા દેખાય છે, ખરું ને? મારા વિચારો મને સાચા દેખાય છે, એની ઉપર સહી કોણે કરી છે? મેં જ કરી છે. અને એના વિચારો ખોટા છે, એની પર સહી કોણે કરી? એને નહીં. કોણે કરી? મેં કરી. એને એના વિચારો કેવા દેખાય છે? સાચા. એને તો એના પોતાના વિચારો સાચા દેખાય છે. એટલે આ જે આપણે વિચારો જે છે એ વિચાર ભેદ જે છે, મતભેદ કહેવાય ને, એ મતભેદ મનભેદમાં પરિણમે છે. મતભેદ એ મનભેદમાં પરિણમે છે, ખરું ને? કારણ કે મારો વિચાર એ હું છોડી શકતી કે છોડી શકતો નથી, આ જ સાચું છે. અને એનો વિચાર કેવો છે? એ ખોટો છે. તો ત્યાં સંઘર્ષ થાય છે. હું મારો વિચાર ના છોડું અને એનો વિચાર ના છોડે, પછી શું થાય? ત્યાં સંઘર્ષ થાય. કારણ કે સાથે જ રહેવાનું છે. ઘરમાં હોય તો શું થાય? સાથે જ રહેવાનું થાય, સામે જોવાનું થાય. જુદા રહેતા હોય તો કઈ વાંધો ના આવે, પણ સાથે જ રહેતા હોય શું થાય? એના વિચાર અને મારા વિચાર, તો ત્યાં હંમેશા શું છે? પેલું મનમાં એક પેલું એ રહે અને એ બંધન અનુભવાય છે, ખરું ને? એ બંધનનું કારણ છે. એટલે આમાંથી જે છૂટવું હોય તો શું કરવાનું? છૂટવું હોય તો વિચાર કરવાનો કે દરેક વ્યક્તિના એના પોતાના વિચારો છે, એ હકીકતનો સ્વીકાર. દરેક વ્યક્તિના એના પોતાનું જીવન છે, એનું પોતાનું જે કંઈ એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે કંઈ સમજદારી પ્રાપ્ત કરી છે, એને આધારે એના પોતાના આગવા વિચારો છે, એના જે સંસ્કાર હોય કે જે આપણે કહીએ, તો એના એક વિચારો છે અને મારા એક પ્રકારના વિચારો છે, બરાબર ને? આ ઓબ્જેક્ટિવિટી જે છે હોવી જોઈએ, એના વિચારો અને મારા વિચારો. ઘણી બધી વખત હવે તો ઘણું બધું એ થયું, બધા ડાયવોર્સ લેતા હોય. કેમ? કારણ કે એના વિચારો ને મારા વિચારો કોઈ મેળ ખાતા નથી, એટલે સાથે રહેવું સંભવિત નથી, એટલે ડાયવોર્સ લે. પણ આપણા શાસ્ત્રમાં ડાયવોર્સ જેવું વસ્તુ નથી. એટલે શું કરવાનું? બંને ભેગા રહેવાનું અને પછી બંને દુખી થવાનું.
એટલે શાસ્ત્ર તો આપણને દુઃખી કરવા માટે શું કે છે, તમારે એક વખત લગ્ન ગ્રંથિથી જોડાયા પછી તમારથી છૂટા પડાય. એટલે શાસ્ત્રનો એવો ઉદ્દેશ છે? એ ઉદ્દેશ નથી. તો શું છે? શાસ્ત્ર જે વાત કરે છે, ધર્મશાસ્ત્ર કહીએ કે આપણે જે કહે છે શ્રુતિ, વેદશાસ્ત્ર, તે વ્યક્તિને દુઃખમાંથી મુક્ત કરવાનો ઉપાય બતાવે છે. ખરું કે નહીં? અહીંયા પણ ભગવદ્ ગીતા જે છે તો ભગવાન શું કરે છે? દુઃખમાંથી મુક્તિનો ઉપાય છે. તો આ જે અનુભવાય છે મને, આજે બધું હું રહી શકતો નથી. કોઈક વ્યક્તિ એવી હોય અને એની સાથે મારે રહેવાનું કેવું થાય છે કે વ્યવહારિક રીતે રહેવાનું કેવું છે, સુખપૂર્વક હું નથી રહી શકતો. મારે સુખપૂર્વક રહેવું છે. એ તો છે કે નહીં બધાની ઈચ્છા? મારે સુખપૂર્વક રહેવું છે. શાસ્ત્ર કે છે સંભવિત છે. તારી દ્રષ્ટિ તારા વિચારો પરથી ઉઠાવી અને કોઈક જગ્યાએ ગોઠવ. તારી દ્રષ્ટિ તારા વિચારો કે સામેની વ્યક્તિના વિચારો છે એના પરથી ઉઠાવી અને કંઈક એવું ઉત્કૃષ્ટ છે એની ઉપર ગોઠવતું. ઉત્કૃષ્ટ શું છે એ વિચાર તો કરવો પડે ને. જ્યારે આપણે આપણી દ્રષ્ટિ, શરીર, ઇન્દ્રિય, એક વ્યક્તિ છે અને સામે પણ એક વ્યક્તિ છે, એટલા ઉપર જ રાખીએ તો સંઘર્ષ થવાના જ છે. એ સંઘર્ષનું નિવારણ ના કરી શકીએ. એટલે આપણી દ્રષ્ટિ જે છે ત્યાંથી ઉપર ઉઠાવી અને કંઈક ઉત્કૃષ્ટ છે એની ઉપર ગોઠવવી જરૂરી છે. જે વ્યવહારિક આપણે કહીએ છીએ, જે મેં કહ્યું જે અનિત્ય છે જગત, જગત જે છે કેવું છે, સતત પરિવર્તનશીલ છે. આ વસ્તુને આપણે જાણવી જરૂરી છે. આ વસ્તુ તો વ્યવહારિક છે ને. જગત જે છે હંમેશા પરિવર્તનશીલ છે, તો એ તો બધાને ખબર જ છે. અને એ વસ્તુને માટે મારે શાસ્ત્રને પૂછવાની જરૂર નથી કે કોઈને પૂછવાની જરૂર નથી. પણ એ અનિત્ય એવું જગત જે સતત પરિવર્તનશીલ છે, જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, બધાના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એક જગતના ભાગ રૂપે છે. અને બધું જ કેવું છે, બદલાય છે. આપણે જોઈએ છે આવી રીતે? આવી રીતે આપણે જોઈએ છે? નથી જોતા ને. તો આ તો હકીકત છે ને. આ હકીકત છે કે નહીં? બધાનું બધું બદલાય જ છે. કયા વખતે એવું છે કે સ્થિર રહ્યું છે? પેલો કે હું તો સિદ્ધાંતવાદી છું. પણ એ સિદ્ધાંત જે છે એ તું તારે પોતાને માટે ઘડેલા નિયમો છે, પણ એમાં પણ એ થાય છે કે નહીં? તારી પોતાની માન્યતાને પ્રમાણે તું સાચું બોલે છે. હું તો સાચું જ બોલું છું. પણ એ સાચું બોલે છે કે નહીં કોણે કહ્યું? તારા વિચારો છે, તારું જે છે એને આધારે તું સાચું બોલે છે. પણ તું સાચું જ બોલે છે એવું કેવી રીતે કહી શકાય? તને બધી જ ખબર છે, પૂર્ણ છે, તું બધું જ જ્ઞાન છે. એવું તો હોય જ ના શકે. કોઈ પૂર્ણ નથી. કોઈ વિચારો કે કોઈ સિદ્ધાંત કે કોઈ આપણે આજે કહીએ એ સાચું જ છે કે આમ જ છે એવું કહી શકીએ નહીં. પણ શું થાય? જડ થઈ જાય છે. વિચારમાં જડતા એટલે જે વિચાર માટેની જડતા આવે. તો જ્યાં વિચાર માટેની જડતા હોય તો ત્યાં શું છે? ત્યાં વધારે પેલો દુઃખી થાય. પણ જાણવાનું છે કે આ જે જગત છે એમાં બધું જ પરિવર્તનશીલ છે. અને એને માટે આપણે શાસ્ત્ર પાસે જવાની જરૂર. શાસ્ત્ર કહે તો જ આપણને ખબર પડે એવું નથી. આપણે જોઈએ છે અને છતાં પણ ત્યાં શું થાય છે? આપણે નિત્યની અપેક્ષા રાખીએ છીએ. આપણે એ ટોપિક પર પછી આવીશું. પણ આ જગત અનિત્ય છે, બધું જ બદલાયા કરે છે. કોઈ વસ્તુ સ્થિર નથી. એ હકીકતનો આપણે સ્વીકાર કરવો
જરૂરી છે. આપણે જોવાનું, જીવનને એક મોટા કેનવાસ ઉપર જોવાનું, તો શું થાય? બધું જ પાસ થાય છે. બધું જે 10 વર્ષ પહેલા મારી સ્થિતિ હતી એવી સ્થિતિ અત્યારે છે. 10 વર્ષ પહેલા જે હું ને જોતો તેવો જ હું છે. 10 વર્ષ પહેલા જગતને હું જોતો તો એવું જ જગત છે. 10 વર્ષ પછી રહેવાનું છે એવું? બીજી સેકન્ડે બદલાઈ જાય છે, ખરું ને? એટલે આપણે આપણી દ્રષ્ટિને આજે અનિત્ય એવા જગત પરથી ઉઠાવી અને જે ઉત્કૃષ્ટ છે, ઉત્કૃષ્ટ કોણ હોઈ શકે? સ્વરૂપમાં વાત પછી છે. જગત જ્યારે હું જોઉં છું અને મને બંધન અનુભવાય નહીં, તો મારી દ્રષ્ટિ જે છે ક્યાં હોય? આ બધું અનિત્ય હોય તો જે નિત્ય હોય ક્યાંથી પડે? શું કહ્યું જીગરભાઈ? તું અનિત્ય લાગતી હોય તો જે વસ્તુ નિત્ય હોય એ મારા કરતા ઉત્કૃષ્ટ કહેવાય, એટલે એ મારે શોધવું પડે. હા, એટલે એની શોધ કરવી પડે. ધારો કે આપણે કહીએ કે એની કંઈક આપણને એવું તો થાય કે કંઈક તો નિત્ય હોવું જોઈએ. અને નિત્ય કોણ? નિત્ય કોણ? તો ભગવાન છે. આ જગત જે અનિત્ય એવું જગત છે, સતત પરિવર્તનશીલ છે, એનો બનાવનારો છે કે નહીં? આ જગત જે છે, જે પરિવર્તનશીલ જગત છે, એનો બનાવનારો છે કે નથી? કે મારી કલ્પના છે? શું કેવું પડે મારે? હું શું કહું? શું જવાબ આપું? છે, બનાવનારો છે. એનો બનાવનારો છે. એટલે આ જગતના વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ એના પરથી જે હંમેશા પરિવર્તનશીલ છે, એને બદલે મારી દ્રષ્ટિ ક્યાં રાખું? જે નિત્ય છે એ પરમાત્મા, એ ભગવાન. તો ભગવાન નિત્ય છે તો કલ્પના થઈ ગઈ પાછી, ખરું કે નહીં? આ બધું પરિવર્તન તો અનુભવ થાય, અનુભવ સિદ્ધ છે, મને એ થાય. અને ભગવાન છે એનું સર્જન કરતા છે, એનું પાલન કરનાર છે, એનું એ છે. આપણે બધું કહીએ પણ એ તો મારી કલ્પના થઈ ગઈ પાછી. મારું દુઃખ જતું રહે એટલું જાણવાથી? નથી જતું એટલું જાણવાથી. એટલે ત્યાં ઈશ્વર કોણ છે એ પણ આપણે સમજવું રહ્યું. ઈશ્વર જે આ જગતનો સર્જન કરતા છે, આ જગતનો પાલન કરતા છે, આ જગતનો સંહાર કરતા છે, ખરું કે નહીં? તો આપણે સ્વીકારીએ છીએ. એટલું જ નહીં, એ કેવો છે? સર્વશક્તિમાન છે, એ સર્વજ્ઞ છે, સર્વાંતર્યામી છે. મારી અંદર છે કે નહીં ઈશ્વર? આપણે તરત શું કહીએ? હા છે. ક્યાં છે? કે મારી અંદર છે. ઈશ્વર તો છે. ક્યાં છે? ક્યાં? અંદર છે. અંદર ક્યાં? પણ જે ચૈતન્ય સ્વરૂપ છે આપણું એ છે, એ ઈશ્વર સ્વરૂપ ઉપર જતા રહે એવું નહીં. આપણે તો વ્યવહારિક લેવલ ઉપર સમજવાની જરૂર છે, આપણી સમજણમાં. બરોબર? એટલે ત્યાં આપણે ઈશ્વર દર્શન કઈ રીતે કરવાના છે? ઈશ્વર દર્શન આપણે, હું કહું, શું થયું? છે તે પરિસ્થિતિનો સ્વીકાર કરીને એમાંથી ઉપર ઉઠાય કે પરિસ્થિતિનો સ્વીકાર કર્યો. મેં શું કર્યું અત્યારે? મેં કશું કર્યું કે નહીં? હમણાં શું કર્યું? મૌન રહ્યા તમે. હે? તમે 2 મિનિટ માટે મૌન રહ્યા. ના ના, સાંભળ્યું નહીં, અવાજ ના આવ્યો. તાળી પાડી. તાળી પાડી ને? મારે નહોતી પાડવી. મારે અવાજ થાય એવું નહોતું જોઈતું. તો નિવારી શકું? મારે અવાજ ના થાય એવું કરવું હોય તો શું કરવું પડે? 2 હાથને આવી રીતે જોડવા પડે, ખરું ને? પણ અહીંયાથી આમ લાઈ, હું ગમે તેટલું વિચારું કે અવાજ ના આવવો જોઈએ, પણ અવાજ કેમ આવ્યો? કેમ આવ્યો? નિયમ અંતર્ગત. નિયમ છે.
એટલે ઈશ્વર દર્શન કઈ રીતે કરવાનું? તો જગતમાં જે કંઈ જે પરિવર્તન થઈ રહ્યું છે એ પરિવર્તન થાય છે ત્યાં નિયમ છે. સાંભળો છો તમે? કેમ સાંભળો છો? કેમ સાંભળો છો? બોલો છો એટલે સંભળાય છે. હું બોલું છું એટલે સંભળાય છે? શ્રોત્રેન્દ્રિય એના વિષયમાં પ્રવૃત્ત થાય છે. એટલે મારી પાસે વિકલ્પ છે નથી. શબ્દ થયો અને એનું શ્રવણ થાય છે. તો શબ્દ નજીકમાં મારી શ્રોત્રેન્દ્રિયની નજીકમાં હોય અને ઘણી બધી વખતે આવાજ છા બંધ થાય તો સારું, મને શાંતિ થાય. પણ મારા હાથમાં છે કે અવાજ નજીકમાં થતો હોય અને પેલો કાન જે છે ઘણી વખત પોમડા નાખી દઈએ અને તોય સંભળાય. કેમ સંભળાય છે? કેમ સંભળાય છે? કારણ કે મારી શ્રોત્રેન્દ્રિય સક્રિય છે એટલા માટે. કેમ સક્રિય છે? એ કુદરતી છે, એમાં હું બંધ કરી ના શકું, રાઈટ? કુદરતી છે. એટલે ઈશ્વરના જે નિયમ જે છે એ હંમેશા એનું જે સર્જન છે, જે જગત પરિવર્તનશીલ છે, જે સતત બદલાય છે, એમાં એ નિયમો રહેલા છે. મારી ઈચ્છા હોય કે ના હોય એ મારી ઈચ્છા ઉપર આધારિત નથી. એટલે જે નિયમો જે છે, નિયતિ જેને કહીએ છે, એ નિયતિ રૂપે કોણ છે? ઈશ્વર છે. એટલે ઈશ્વરને કઈ રીતે જોવાના? નિયતિ રૂપે જોવાના. એક ઓર્ડર છે બધે જ, જેને ઓર્ડર કહેતા હોય. ઓર્ડર એટલે કે એ નિયતિ છે. એ નિયતિને આધારે બધું જ થાય છે. તો નિયતિને જોવાનું સરળ છે કે અઘરું છે? આંખો ખુલ્લી હોય તો તરત દેખાય તમને. આંખો તમે મતલબ ખુલ્લી ના હોય, તમે આમ વરસાદ પડતો જોતા હોય તો તમને એક રીતે વરસાદ પડતો બી દેખાઈ શકે, બીજી રીતે તમને એવું બી દેખાય કે આ વરસાદ વાદળમાંથી આવ્યો, વાદળ તમારા સૂર્યપ્રકાશમાંથી આવ્યો, નીચે સમુદ્રમાંથી આવ્યો. એટલે એ આખો નિયમ તમને દેખાય, પણ એટલે એ તમારી દ્રષ્ટિ ક્યાં છે એની ઉપર ડિપેન્ડ કરે. બરોબર. એટલે આપણે ઈશ્વરને સમજવાનું, ઈશ્વરને ઓળખવાનું, ઈશ્વરને આપણે જે અનુસંધાન આપણે કરવાનું, આપણે જે કહીએ છીએ કઈ રીતે કરી શકીએ? એની નિયતિને આધારે. વરસાદ પડ્યો અને મજા પડી ગઈ, મજા પડી ગઈ, મજા પડી ગઈ. તે મજા પડી ગઈ દ્રષ્ટિ ક્યાં છે? મજા પડી ગઈ. કોને મજા પડી ગઈ? મને મજા પડી ગઈ. દ્રષ્ટિ ક્યાં છે? પેલું જે સુખ થયું એની ઉપર છે. આ જે વ્યક્તિત્વ જે છે, અને વ્યક્તિત્વમાં જે આપણે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે એના ઉપર છે, અને એમાં એક પ્રકારનું પરિવર્તન થયું અને હું ખુશ થઈ ગઈ. બીજા પ્રકારનું પરિવર્તન આવ્યું અને હું દુઃખી થઈ. ત્યાં દુઃખ થયું. ખરું ને? એ થાય છે કે નહીં? પણ એ જે સુખ થયું એની ઉપર મને દ્રષ્ટિ છે, પણ પેલું પરિવર્તન જે થાય છે આ જગતમાં એની ઉપર દ્રષ્ટિ નથી. અને એ જે પરિવર્તન છે એ ઈશ્વરની નિયતિ છે, એને આધારે થાય છે. મારી સામે અત્યારે તમે બેઠા છો અને બધા આંખ બંધ કરીને બેસી જાઓ. સંભવિત છે કે નહીં? સંભવિત છે કે નહીં? સંભવિત છે. બધા વિડીયો બંધ કરી દો. એ સંભવિત છે કે નહીં? અને પછી મારે કહેવાનું થાય આ બધા વિડીયો ચાલુ કરો. તો એ શું છે? એ મારી પાસે એક મેં કહ્યું અને પછી કર્યો. પણ બની શકે કે ના કરે. તો ના કરે તો હું દુઃખી. ખરું ને? હું દુઃખી. તો એ દુઃખ ઊભું કોણે કર્યું? એક પરિસ્થિતિ છે અને એમાં હું દુઃખી જોઉં છું. દુઃખ કોણે ઊભું કર્યું? મેં જાતે. મેં જાતે. પણ મેં જાતે એટલે શું હતું ત્યાં?
મને ઈચ્છા હતી કે બધાને હું જોઉં. અપેક્ષા. મારી જે ઈચ્છા હતી, મારી અપેક્ષા જે હતી કે હું જ્યારે એ કરતી હોઉં ત્યારે બધા વિડીયો ઓન રાખે, એ મારી એક અપેક્ષા હતી. અને મારી જે ઈચ્છા હતી એ પ્રમાણે ના થયું. એટલે મારી ઈચ્છા પ્રમાણે થવું જ જોઈએ એવું જરૂરી નથી. પરિસ્થિતિ છે અને પરિસ્થિતિને આધારે બધું જ થાય છે. એક પરિસ્થિતિ છે અત્યારે અને બધા ધ્યાનથી સાંભળો છો, બરોબર ને? એક પરિસ્થિતિ છે અને સંભળાય છે. હું કહું છું સાંભળો છો, પણ શું છે? સંભળાય છે. કેમ? કારણ કે મન જે છે એ મન ચગડોળે ચડેલું કોઈ જગ્યાએ ગયેલું નથી, પણ કોઈક રીતે અહીંયા રહ્યું છે. શું છે એની પાછળ? નિયતિ છે. ખરું કે નહીં? મન જઈ શકે કે નહીં બીજે? એને ફરવા જવું હોય તો, એને ફરવા જવું તો જઈ શકે, પણ નથી ગયું તો આપણને કેવું લાગ્યું? કેવું લાગ્યું આપણને? આપણને સારું લાગ્યું. પણ સારું લાગ્યું, સમૃદ્ધ કરનારું લાગ્યું, પણ આવું હંમેશા હોતું નથી. આવું હંમેશા હોતું નથી. કેવું છે? કેમ? કારણ કે પ્રકૃતિ જે છે, આ જગત જે છે, કેવું છે? સતત પરિવર્તનશીલ છે. તો પરિવર્તનશીલ છે એટલે મારે તો પછી આ જે પરિસ્થિતિ આવતી એ પ્રમાણે ચાલ્યા કરવાનું ને. મારે પછી એ પ્રમાણે ચાલ્યા કરવાનું. બીજો ઓપ્શન શું છે? ઓપ્શન જે પરિસ્થિતિ કે પરિવર્તનશીલ છે એને આપણે એક્સેપ્ટ કરીએ કે ભાઈ આ વસ્તુ આજે છે કાલે નથી રહેવાની, અથવા તો એ પેલું કે એ દિન ભી નહીં રહેગા. બરોબર છે. એટલે સુખી થવા માટે રાહ જોવાની. એનો અર્થ તો એવો જ થયો ને કે મારે સુખી થવા માટે શું કરવાનું? પરિસ્થિતિ બદલાય ત્યારે હું સુખી થઈશ. એવું નથી. એટલે આપણે જોવાનું કે જે પરિસ્થિતિ સતત બદલાયા કરે છે એ તો હકીકત છે. હવે એ પરિસ્થિતિ મારી ઈચ્છા પ્રમાણે હોય પણ ખરી અને ના પણ હોય, એ પણ હકીકત છે. પણ મારે તો સુખી રહેવું છે. તેવો કયો ઉપાય છે? મારે કોઈ અપેક્ષા જ નહીં રાખવાની, મારે કોઈ ઈચ્છા જ નહીં રાખવાની. જો ઈચ્છા રાખું તો મને દુખી થવાય ને, એટલે ઈચ્છા રાખવાની છોડી દેવાની. પણ એ તો શક્ય જ નથી સ્વામિનીજી. મન તો મનનું કામ કરે જ છે. એટલે ઈચ્છા તો ઊભી થાય છે. ઈચ્છા આપણે કરતા નથી. ઈચ્છા શું છે? થાય છે. ભગવાન હા, નિયમો અંતર્ગત જ થયું ને. સૃષ્ટિના નિયમો અંતર્ગત જ થયું. ઈશ્વરની નિયતિને આધારે જ છે બધું. એ ઈચ્છા થઈ અને ઈચ્છા પ્રમાણેની પરિસ્થિતિ નથી એટલે હું દુખી છું. પણ એમાં મારે સુખી થવાનો ઉપાય છે. મારે ઈચ્છા નથી છોડવાની, મારે પરિસ્થિતિ નથી બદલવાની, પણ છતાં પણ હું સુખી થઈ શકું. બરાબર ને? એવું છે. તો એવું શું છે કે જેથી કરીને હું સુખી થઈ શકું? એવું શું છે? ઓકે, આના વિશે તમે હવે વિચારજો કે ટાઈમ થઈ ગયો છે. આવતીકાલે નહીં, પરમ દિવસે આપણે, પણ આ નહીં મેળ પડે અત્યારે. કાલે લો ને, પણ કાલે ગ્રામર ના રાખશો. કાલે ગ્રામર ને બદલે આ કરીએ ને. કાલે આ રાખીશું, ગ્રામર પછી. ઓકે, એટલે વિચારજો બધા, આગળ વિચારજો અને પછી આપણે આ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઓમ સ્વામીજી. હરિઓમ.